ચાલો મિત્રો, આજે ઉપનિષદની એક વાર્તા સાંભળીએ જેનું નામ છે નચિકેતા અને યમરાજ. એક નાનો બાળક હતો જેનું નામ નચિકેતા હતું. નચિકેતાની બુદ્ધિ ખૂબ જ કુશાગ્ર હતી. તે હંમેશા નીતિ અને ન્યાયને પડખે ઊભો રહેતો. એક વખત નચિકેતાના પિતાજી વાજશ્રવાએ મુનિએ એક યજ્ઞ કર્યો જેમાં તમારી પાસે જે ઉત્તમ વસ્તુ હોય તેનું દાન કરવાનું હોય છે, પરંતુ વાજશ્રવા મુનિએ દુબળી અને ઘરડી ગાયોનું દાન કર્યું. આ વાત નચિકેતાને ના ગમે, તેથી તે પિતાજી પાસે જાય છે અને કહે છે, પિતાજી, તમે આવી વસ્તુનું દાન શા માટે કર્યું? જો તમારે દાન કરવું જ હતું તો મારું દાન કરી દે. અને આ વાત સાંભળી વાજશ્રવા મુનિ ગુસ્સે થઈ જાય છે અને કહે છે, જા, તને યમદેવને દાન કર્યો. આ વાત સાંભળી નચિકેતાને થોડું દુઃખ તો થાય છે, પરંતુ તેઓ યમલોક જવા નીકળી પડે છે. ઘણા દિવસો બાદ નચિકેતા યમલોક પહોંચે છે, પરંતુ દ્વારપાળો તેમને રોકી લે છે અને કહે છે, બાળક, તારે શું કામ છે? તારું પ્રયોજન કહે. ત્યારે નચિકેતા કહે છે, મારે યમદેવને મળવું છે. પણ દ્વારપાળો કહે છે કે યમદેવ હજી 3 દિવસ પછી આવશે. ત્યારે નચિકેતા તેમને સામે કહે છે કે સારું, હું 3 દિવસ સુધી અહીં જ ઊભો રહીશ. અને તેઓ 3 દિવસ સુધી યમદેવની રાહ જોવે છે. 3 દિવસ વીત્યા બાદ યમદેવ આવે છે અને જુએ છે તો દ્વારે એક બાળક ઊભો છે. તેઓ પૂછે છે કે બાળક, તું અહીં શા માટે આવ્યો છે? ત્યારે નચિકેતા કહે છે કે યમદેવ, મારા પિતાએ ગુસ્સે થઈને મને તમને દાન આપ્યું છે, તેથી હું અહીં આવ્યો છું. ત્યારે યમરાજ કહે છે કે બાળક, હું તારાથી ઘણો પ્રસન્ન થયો છું કે તે મારા માટે 3 દિવસ સુધી અહીં રાહ જોઈ, પરંતુ હજી તારી ઉંમર નાની છે, તું ઘરે પાછો જતો રહે. પણ નચિકેતા ના પાડે છે. તે કહે છે કે મારા પિતાજીએ મને તમને દાન કર્યો હોય તો હું ઘરે કેવી રીતે જઈ શકું? અને આ વાત સાંભળી યમરાજ ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને કહે છે કે નચિકેતા, તારે જે 3 વરદાન માંગવા હોય એ માંગી લે. ત્યારે નચિકેતા પ્રથમ વરદાન માંગે છે કે હું જ્યારે ઘરે પાછો જાઉં ત્યારે મારા પિતાજી મને સ્વીકારી લે. અને આ યમરાજ તથાસ્તુ કહે છે. બીજા વરદાનમાં નચિકેતા વિદ્યા પ્રાપ્ત કરવાનું કહે છે અને યમરાજ તેને વિદ્યા આપી દે છે. ત્રીજું વરદાન એવું હોય છે જે સાંભળી યમરાજ ચોંકી જાય છે અને એ વરદાન છે આત્મજ્ઞાન. નચિકેતા આત્મજ્ઞાન માંગે છે, પરંતુ યમરાજ ના પાડે છે. તેઓ કહે છે કે જે મુનિઓ વર્ષ સુધી તપસ્યા કરે છે છતાં પણ તેમને આત્મજ્ઞાન નથી મળતું, તો હું તને કેવી રીતે આપું? હું તને રાજપાટ, હાથી, ઘોડા બધું જ આપું, પરંતુ આત્મજ્ઞાન નહીં આપું. પરંતુ નચિકેતા તો દ્રઢ હતા. તેમને હઠ પકડી કે હું આત્મજ્ઞાન મેળવીને જ રહીશ. અને છેવટે યમરાજે આત્મજ્ઞાન આપવું પડે છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને નચિકેતા ખૂબ ખુશ થઈ જાય છે અને ઘરે પાછા જાય છે. વાજશ્રવા મુનિ એ નચિકેતાને સ્વીકારી લે છે અને તેમને માફી માંગે છે કે એમને ક્રોધના આવેશમાં આવીને આટલું બધું કહી દીધું. અને આ જ નચિકેતા મોટા થઈને મહાજ્ઞાની બને છે. હવે નીચે બ્લૂમ્સ ટેક્સોનોમી આધારિત પ્રશ્નો આપેલા છે, તે તમે પરિવાર સાથે મળીને સોલ્વ કરી શકો છો.